હેલો મિત્રો, રામ રામજી. કેમ છે બધા મજામાં? બસ હું પણ મજામાં. આજે છે રામનવમીનો તહેવાર, સાથે સાથે છે આપણા સૌના અર્ચનાબેનનો જન્મદિવસ. તો આર્યા અર્ચનાબેન, હેપી બર્થડે. થેન્ક યુ. સોંગે કેમ છો? મજામાં. ઓકે, તો બધાયના મેસેજ આવ્યું છે ક્યારું ના હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. હજી વિડીયો મૂકાશે તો કોમેન્ટમાં આવશે. એવું આવશે તો થેન્ક યુ બધાયને જેટલા કોમેન્ટ કરશે એટલા. ઓકે, તો ચાલો મળીએ. આપણે ચાલો ગુલાબ લેવા જઈએ, કારણ કે ત્યાં હનુમાન દાદાને આપણે કરીએ બધું, એટલે ગુલાબ આપણે હાલો લઈ લઈને ઋતિકાબેન વાંચી લઈએ. શું કેવું ઋતિકાબેન? હાલો આપણે તોડી લઈ. હાલો તોડી લીધું. અયોધ્યામાં આવ્યા તે દુના ઉજવીએ છીએ. હા, જન્મ દિવસ ઉજવીએ, બધી બૈરા આવે, છોકરા આવે, દર્શન કરીએ, પ્રસાદ ચડીએ. હા, ફૂલ ચડાવીએ. હા, ધૂન બોલીએ બધાય. સત્સંગ કરીએ બધા. હા, આનંદ કરીએ. આ મારા ફઈ હે અહીંયા જ રે. સારું ને? તો ઠીક કરવા આવ્યા હતા. હા, મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. અને આજ મારો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. બા સારું ને? હા વાહ. તો ઠીક. અહીં રામ ભગવાનની આરતી કરવા આવ્યા હતા ને? હા. હવે આ બાજુ લે. હા. રામ ભગવાનની આવ્યા. હા, બધા અહીંયા આવ્યા હતા રામ ભગવાનની આરતી કરવા. આરતી થઈ ગઈ અને હવે પછી ઘરે જાહું. મિત્રો, રામ ભગવાનની આરતી ને કમ્પ્લીટ થઈ ગયું છે. નારી અર્ચના બેન, હનુમાન દાદાનું મંદિર છે, દર્શન કરાવી ગયા. મસ્ત, તમને કાલે પણ દર્શન કરાવીએ હતા. અને અહીં આપણે રામ ભગવાનની આરતી કરેલી છે અને બધા બા બેઠા છે. આજે આરતીની કેવી મજા આવી બધાને? તો સારા દર્શન નહીં. અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન પાસે. ને આપણો મિત્ર જયરાજ અંદર ગયો છે, રેલવે સ્ટેશન અંદર ગયો છે. હમણાં આવે એટલે તમને જેમ આગળ વાત કરી હતી, રામ ભગવાનની રેલીમાં જવાનું છે. તો હમણાં આવે એટલી વાત પછી આપણે જઈએ સીધા. અહીંથી આગળથી રેલી સ્ટાર્ટ થવાની છે અને આરી આપણે પહોંચી ગયા છીએ. આપણે કાલે રાતવાળો ગેટ અને આરી આગળ હાથી. ચાલો આગળ જોઈએ. ગજા લઈને બે ગાડીઓ લઈને પહોંચી ગયા છે. હું છે જયરાજભાઈ, જય શ્રી રામ. આજ તો જો રામનવમીનો ઉત્સવ પર્વ કહેવાય ને આપણે. હા ભાઈ, એટલે આજ તો ઉજવી જ નાખો છે. આજે ફૂલે ફૂલ જો રામ ભગવાન રજા લઈને હા સાંજે રોડે પહોંચી ગયા છીએ. હાલો જોઈએ આગળ. પાસે પહોંચી ગયા છીએ મિત્રો અને સેવાય પણ ફૂલ ચાલુ છે. જો આ જ્યુસ આવી ગયું, લગભગ રેલી નીકળવાની છે. આ સાઈડે કે ઓલી સાઈડે નીકળવાની છે. તો હવે જોઈએ. હાલો, ગાંધીલા ચોકડી છે તો અહીંથી રેલી આમથી નીકળવાની છે. હવે હું ને મિત્ર જાય છીએ કે જોવા કે રેલી ત્યાંથી નીકળી કે નહીં, જોતા રહ્યા. આપણે રેલી પાસે આમ જોવો તો એના બાઈક
રેલીમાં આપણે બ્લોગ શૂટ કરતા જોવા મળ્યા જુનાગઢના બ્લોગર એજે અર્જુનભાઈ. सभी को कैसे आप सब लोग જય શ્રી રામ. આપણું તો ગુજરાતી હે ભાઈ. हाँ सर गुजराती હું છું અર્જુન હું હિન્દીમાં બ્લોગ બનાવું તો કેટલા દિવસ પછી હું મહિનો ભેગા થયા પ્લેનિંગ કરી હતી કે વાત પૂછો બારના પછી બ્લોગ જ બનાવવા વિડીયો બનાવવા માંડ રામનવમી દિવસે ભેગા થવાના માંડ ભેગા ત્યાંથી બ્લોગ બનાવીએ. નો એન્ડ થઈ ગયો છે અહીંથી રેલી પૂરી ને હવે અચ્છા અહીંથી આગળ આપણે રેલીમાં આગળ દોડાઈએ છીએ. ચાલો તો જઈએ. ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પાછળ જે રેલી આવી રહી છે રેલીનું ફૂલ જોરદાર આવે છે અને ખૂબ પબ્લિક છે રાહ જોવે છે. હાલો હાલો નજર જાય ત્યાં સુધી ફૂલ પબ્લિક ઊભું છે જે આમની રેલી આવી રહી છે અને દર્શન કરવા માટે ફૂલ જોરથી આવે બહુ જોરદાર. અને આ રહી આપણે આવે અત્યારે રોડ ખાલી છે એ પેલા અમે 3 જણા જાય છીએ હાઈલા જાય છે અત્યારે સામે જેવી જગ્યાએ છે ત્યાં જાય છે રેલી પહોંચવાની છે. શું કહ્યું જયરાજભાઈ? બસ રેલી જોઈને આજે ખૂબ આનંદ આપણને થઈ રહ્યો છે જય. અને આપણે બધાની આગળ હાઈલા જાય છીએ એટલે પછી તમે છેલ્લા બધી બ્લોગમાં ખાલી જોતા રહેશો ને તો મજા જ આવી જાય. ફૂલ મોજ આવી જાય. વિમલભાઈ મોજ માતાજીની જય આપણને. જય હો. હાલો જાય છીએ મિત્રો આગળ તમને બતાવો જ યાર. આગળ વધી રહ્યા છે ધીરે ધીરે અને અમારી શોટ લઈ રહ્યા છીએ. તો મિત્રો આવી રહ્યા જુનાગઢના MLA સાહેબ લઈ રહ્યા છે. જય. રેલી પાછળથી હજી આવી રહી છે ધીરે ધીરે અને આપણે ફૂલ પબ્લિક જોઈ શકો છો તમે. આમ રાહ જોઈને ઊભું છે હાથો સાથે ફૂલ ચારે તરફ અને અમે ઘણા જણા આગળ હાઈલા જાય છે પબ્લિક ફૂલ રાહ જોઈને ઊભું છે. જેમ ત્યાં મેન આવવાની છે રેલી જેની મેન સારું શૂટિંગ આવવાનું છે પણ ત્યાં સીધા જઈએ છીએ તને બતાવું હાલ બેઠો છે આ બાજુ આમ નીચે બેસી ગયા છે અને ઘણા રાજન ઊભા છે. જઈએ છીએ આપણે. જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ બાજુ ફૂલ પબ્લિક છે લાઈનમાં ઊભા છે. આ બાજુ ફૂલ પબ્લિક લાઈનમાં ઊભા છે અને અમે 3 જણા આ ભાઈ અને હું અમે 3 હાઈલા જઈએ છીએ. બધા આમથી જોવે ને એ બધા અમારે સામું જોવે બધા અમારે સામું જોવે સેલિબ્રિટી વાળી ફિલિંગ આવે લેતા જઈએ એને આગળ જઈએ છીએ. હાલો ઝાંઝરા લોરનો બાબા કોમ્પ્લેક્સ સાઈડમાં આવી ગયા છે. આમ તમે ખાલી પબ્લિક જોઈ શકો છો ફૂલ પબ્લિક છે. જો ઉપર કોમ્પ્લેક્સમાં ફૂલ પબ્લિક ચાલેલું છે અને ભાઈ વાત ચાલજો જય શ્રી રામ ને નારા સાથે ફૂલ આમ ખાલી નજર ભૂકે ત્યાં સુધી નકરો પબ્લિક જ છે અને આપણે અહીં શોર્ટકટથી જઈએ છીએ આગળ ફૂલ પબ્લિકમાં.
અહીંયા બધા ફૂલ રાહ જોઈને ઊભા છે. હવે આ ગેટ ઉપર રામ ભગવાન સવારે પહોંચવા આવી છે. જોઈ શકો છો તમે રામલલાની રેલીમાં પહોંચી ગયા છે અને એની પાછળ જીપ્સી છે બહુ મોટી. અમે લોકો જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. શોભાયાત્રા તમે જોયું, હવે પહોંચવા આવી છે એની જગ્યાએ. શું કે ભાઈ કેવી મજા આવી આજે? ભાઈ ફૂલ મજા આવી ગયો ભાઈ. તો જયરાજભાઈ તમને? અરે આજ તો ફૂલ મજા આવી ગઈ. એવું લાગે કે અમે અત્યારે અયોધ્યામાં. રામલલાના અયોધ્યાના પાવન ભૂમિ પર જ રખડીએ છીએ. હા. અને તમે જે વિડીયોમાં ક્લિપો જોઈ ને એમાં મયુરભાઈ આપણે બહુ મહેનત કરી છે હા. અને આપણે બધાએ બહુ મજા આવી છે. અને તમે છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહ્યા એ માટે તમને બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય માતાજી. જય શ્રી રામ, જય માતાજી. જઈએ છીએ આગળ ઘર તરફ. ચાલો મળીએ હવે આગળ. મિત્રો હવે ગાડી પાસે આપણે પહોંચી ગયા છીએ. સહી સલામ શાંતિ નિરાશ થઈ જબરી રીતે. તો હવે આપણે જશે આવ્યા એ રસ્તે ગાડી લઈને ટુ વ્હીલ લઈને જવાનું છે. તો જઈએ આપણે મોટાની ગાડી જઈએ. હાલો મળીએ આગળ. તો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા સુધી. કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જશે બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.